અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગમાં વધુ એક કૌભાંડની ગંધ આવી રહી છે। ટ્રેક્ટર બાદ હવે રમતગમતના સાધનોના નામે કરોડો રૂપિયાનો ખેલ ખેલાય હોવાનો આક્ષેપ થયો છે। શું છે આ 10 કરોડની વિવાદાસ્પદ દરખાસ્ત? જોઈએ અહેવાલમાં। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગમાં ટ્રેક્ટર ટ્રોલીના કોન્ટ્રાક્ટ બાદ હવે રમતગમતના સાધનોની ખરીદી બાબતે નવો વિવાદ સર્જાયો છે। શહેરના વિવિધ બગીચાઓમાં સાધનો મૂકવાના કામમાં ગેરરીતિના આક્ષેપો થઈ રહ્યા છે। રિક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટી દ્વારા શહેરના કુલ 101 બગીચાઓમાં ઓપન જીમ, રમતગમતના સાધનો અને દિવ્યાંગો માટેના ખાસ સાધનો મૂકવા માટે ₹10 કરોડની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધારી ભાજપના નેતાઓની મિલીભગતથી માત્ર 2 મનપસંદ કોન્ટ્રાક્ટર એજન્સીઓને આ આખી કામગીરી સોંપવા માટેની મંજૂરી આપી દેવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે। વિરોધ પક્ષે આ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। 3 वर्ष पहले भी गार्डन डिपार्टमेंट के द्वारा 5 करोड़ की लागत से मटेरियल और साधन खरीदने का काम लाया गया था, लेकिन फिर से एक ही वर्ष में 9 करोड़ का यदि जब काम लाया जाता हो और कुछ चुनिंदा कॉन्ट्रैक्टरों को काम दिया जाता हो और भ्रष्टाचारी अधिकारी कॉन्ट्रैक्टरों के साथ मिलकर भ्रष्टाचार करते हो, तो कांग्रेस पार्टी का ये मानना है कि आने वाले समय में सामान्य सभा में और बजट सेशन में भी गार्डन डिपार्टमेंट को कांग्रेस पार्टी लगातार टारगेट करने वाली है। વિપક્ષનો આક્ષેપ છે કે ટેન્ડરિંગ પ્રક્રિયામાં પારદર્શકતાનો અભાવ છે અને ચોક્કસ એજન્સીઓને ફાયદો કરાવવા માટે આયોજનબદ્ધ રીતે નિયમોમાં ફેરફાર કરાયા છે। ગાર્ડન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠને કારણે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો વ્યય થઈ રહ્યો હોવાનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે રિક્રિએશન કમિટીનું શું કહેવું છે, સાંભળો જરા। 3 વર્ષ પહેલાં આ પ્રકારના ગાર્ડનની અંદર સાધનો મૂકવાના ટેન્ડર થયા હતા। એની અંદર પણ પૂર્વ અને પશ્ચિમ વિભાગની અંદર ટેન્ડર આપવામાં આવ્યા હતા અને એ વખત ને આ વખતમાં ફરક એટલો છે કે એ વખતે મેન્ટેનન્સ ઇન્ક્લુડ નહોતું। આ વખતનું જે કામ છે એની અંદર 3 વર્ષનું મેન્ટેનન્સ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે। આ વિવાદને પગલે આગામી દિવસોમાં આ પ્રોજેક્ટની તપાસ થાય તેવી માંગ ઉઠી છે। કરોડોના ખર્ચે મુકાનારા આ સાધનોની ગુણવત્તા અને કિંમત બાબતે પણ હવે શંકાની સોય સેવાઈ રહી છે। ઝલક અધ્યારું, GSTV અમદાવાદ।